ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે એક નવા અને તાજગીસભર પારિવારિક મનોરંજનના સમાચાર આવ્યા છે। આગામી 23 ઓક્ટોબર 2026ના રોજ ફિલ્મ ડમરૂ થિયેટરમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે। કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને એક સચોટ સામાજિક સંદેશ ધરાવતી આ ફિલ્મ તમામ પેઢીના દર્શકો માટે એક રોલર કોસ્ટર રાઇડ સમાન સાબિત થશે। ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત અને હાર્દિક જે પારીખ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજય ગુરડિયા, નક્ષરાજ, નિરાલી ઓઝા, મૌલિક ચૌહાણ અને હેમાંગ દવે જેવા દિગ્ગજ તથા પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે। ફિલ્મની રિલીઝ પહેલા અમદાવાદમાં એક ભવ્ય સોંગ લોન્ચ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પાર્થ ભરત ઠક્કરના સંગીત અને ભૂમિ ત્રિવેદી તથા જયસિંહ ગઢવીના અવાજમાં તૈયાર થયેલું પ્રમોશનલ સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું। હાસ્ય અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મ સિનેમાઘરોમાં એક યાદગાર અનુભવ કરાવશે। બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ, પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું। અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનું મને ખૂબ આનંદ છે। એકચ્યુઅલી આ મારી 5મી મૂવી છે ડમરૂ સોંગ। અમે લોકોએ મહાદેવીનો તહેવાર ચાલે છે, શિવરાત્રિનો તહેવાર ચાલે છે, એટલે અમે એક સારા લેવલનું એક શિવજીનું એક સોંગ બનાવવા માગતા હતા। પ્રમોશનલ સોંગ બી એક બનાવવાની ઈચ્છા ફૂલ હતી અમારા લોકોની, એટલે અમે વિચાર્યું કે પ્રમોશનલ સોંગ કોઈ બીજું કોઈ સોંગ લઈને સેટ કરીએ, એના કરતાં આપણે મહાદેવજીના સોંગને લઈને જ પ્રમોટ કરીએ, એટલે અમે અને દે ધનાધન ભાગમ ભાગ એવી એકદમ ફૂલ કોમેડી, એટલે પબ્લિકને એટલી બધી મજા પડશે, કારણ કે બધા જ જે એક્ટર છે બધા જ કોમેડી એક્ટર, એટલે તમને ગુજરાતી પિક્ચરમાં કોમેડી જોવા માટે પબ્લિક થિયેટર સુધી આવતી હોય છે, માઇન્ડ ફ્રેશ કરવા માટે, અને આ 100% માઇન્ડ ફ્રેશ થાય એ રીતની કોમેડી પિક્ચર છે, 100% પબ્લિકને ગમશે। આ પારિવારિક ફિલ્મ કહી શકાય, કેવા પ્રકારના 100% પારિવારિક ફિલ્મ કહી શકાય। 5 વર્ષના બાળકથી લઈ અને 85 વર્ષના કાકા આરામથી જોઈ શકે એ રીતની પિક્ચર છે। શુદ્ધ ગુજરાતી જેને કહેવાય ને એ જ રીતની લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે, એટલે પબ્લિકને 100% ગમશે।